ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જ છો? તો અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને અમે જઈ લીયા ગામે વાસણા દાદાના દર્શન કરવા માટે. અને અહીંયા મેળો છે અત્યારે, તો આજ મેળો ભરાણો છે અને આપણે જઈ તો અહીંયા કેવું કે મેળો છે એ તમને બતાવશું. તો વિડીયો પૂરો જોઈજો અને લાઈક ને શેર સબસ્ક્રાઈબ ને એ બધું કરી વારજો. તો ચાલો આપણે તમને અહીંયા જઈને મળશું. ઠંડુ પાણી પીવું તો આ બાજુ આવજો. હા, જો ઠંડુ પાણી પી લઈએ અને એક બોટલ હારી લેતા જઈએ, કારણ કે તડકો વધુ હોય એટલે પાણી તો જોઈ પછી. એટલે થોડુંક છેટું છે, અમારે થાય 10 કિલોમીટર થાય છે અમારા ગામથી વાસણા દાદા લીયા. તો નીકળી છીએ અત્યારે અને થોડોક મેળો છે તો ફરતા આવી અને જેવો મેળો છે એ પણ જોતા આવી અને દર્શન કરતા આવી. ચાલો હાલો હડારાટ. પાણીનો ભરો જોઈશે, કારણ કે અહીંયા શું જાતા જાતા પાણી જોઈએ આપણે. તો આપણે એક બોટલ લઈ લીધી છે પાણીની. જો દાદા એ જવામાં એટલી ગળદી છે, બહુ ટ્રાફિક થઈ ગયું છે. આ બધા પાછા આવે છે, આપણે જઈએ છીએ. જો અહીંયા લીયા ગામે કેટલું મણ આવી ગયું વાસણા દાદા એ. આ બધું તલાવ છે ને એમાં બધું વાહન પાર્કિંગ કરવાનું રાખેલું છે. ઘણા વાહન પડ્યા, જો એટલો બધો મણ આવી ગયેલું છે. તો હમે એવું જ નથી, બહુ ટ્રાફિક થઈ ગયું નહીં? જો આપણે વાસણા દાદા પહોંચી ગયા, અહીંયા હજી દર્શન કરવા નથી ગયા, થોડા સેટ અહીં અને ગળદી ફૂલ છે અને સારો મેળો છે. તો જો આ બાજુ વતન છે મેળો છે એ વાડીમાં આખામાં, અને આ બાજુ તલાવ છે. તો આ તલાવમાં પણ આખો મેળો જ છે અને સામે જમવાનું ને એવી બધી સુવિધા રાખેલી છે. અને જો આખા તલાવમાં વાહન ઘણા બધા છે, આગે આગે લગી દેખાય આપણે એ બાજુથી આવ્યા. અને એ બધું બાઇક અને ગાડીઓ પાર્કિંગ કરેલી છે અને બહુ મોટો મેળો થઈ ગયો છે વાસણા દાદાએ લીયા. તો આપણે પહોંચી ગયા છીએ અને ગળદી ફૂલ થઈ ગઈ છે. હજી દર્શન કરવા જવાનું છે પણ અહીંયા નથી પહોંચ્યા અને એટલે પહોંચી ગયા છીએ. તલાવની પાયે આપણે ઊભા છીએ અને સામે તલાવ છે. જો હાલો, આપણે જમવાની થાળી લઈ લીધી છે અને હવે પહેલા પ્રસાદી લઈ લઈ, પછી આપણે આગળ જઈશું, મેળો ને બધું દેખાડશું. એટલે વિડીયોમાં ચાલુ રહીજો. જો પ્રસાદી છે લેવા ઉતારીએ છીએ અને અમારે યશ ને કિસાલ હોતા આવી ગયા નહીં યશ? અને અહીંયા લેન છે. અત્યારે બહુ ગળદી નથી, નકર બહુ ગળદી હતી. મોટું કુલર મૂકેલું છે, મસ્ત પવન હોતા આવે ઠંડો. અને અમારે યશ લેન માં આવતો જલ્દી યશ થારી હો. લાઈ હું પકડું. જે ડગાઈમાં થોડાક આપો ભાત. તો બે માં દીકરો છે ને એટલે બસ. આમ જાઓ તો હાલો, જગ્યા હોય અહીંયા બે જઈ. વાસણ ઉટકવાનું અને પાણીનું હાથ ધોવાનું એવું બધું છે. તો અહીં બધા હાથ ધોવે છે અને આપણે જમીન પ્રસાદી લઈ લીધી અને આ બાજુ થાળીઓનો થપ્પો મારી દીધો. જો અહીંયાથી થાળીઓ હાથે નહીં ધોવાની, ધોવાવાળા છે. બહુ મોટું આયોજન કરેલું છે. લે કિસાલ અહીંયા જો રાંધવાનું રસોડું હોય છે. તો મોટા જબરા તપેલા છે, ડાયરના શાકના ભાતના ને એવા. ઓલી બાજુ ભાત પડ્યા છે છેલ્લે, પતરા મૂકીને ઉપર ભાત નાખેલા છે જો આમ છેલ્લે. અને આ તપેલા છે ડાયર શાકના, મોટા ડાયરના શાકના નીના. મોટું જબર આયોજન કરેલું છે, બહુ મસ્ત હોય છે. આપણે હજી આગળ જઈશું. જો ઢાંકણું વારું કાંઈ. આ હે જો મેન ગેટ વાસણા દાદાના મંદિર પાસે જવાનો. આપણે ઘણી વાર અહીંયા આવી ગયા હી, તો દર્શન કરતા આવી. જો કેટલું માણા હે. જો અહીંયા બેસીને બધાને દર્શન કરી લેવાય વાસણા દાદાના. આવો પણ તમે પણ દર્શન કરી લો અને વાસણા દાદાની જય.
चूना लगा दिया। આખું ખેતર મેળાનું છે. આમાં કઈ ગોલા મળે, ચકડોયલું હોય છે ઓલી પા નાની નાની, અને બીજી બધી વસ્તુ મળે આ ડેવરી. આ દરવાજાની સામે વાસણા દાદાના મંદિરની સામેના ખેતરમાં મેળો છે. તો આપણે આવી ગયા છીએ મેળામાં. સામે જો મંદિર વાળો ગેટ છે. આ ગેટેથી ને સામે બરોબર, અને એની સામે જે એક જેટ બરોબર એક ખેતરમાં છે આયોજન રાખેલું. ચાલો ચાલો. આ હારો મેરો જો આવી ગયું ને ચકડોયલું નાની નાની. લે હાલ, આ તો વહી ગયું. આય નથી જવાનું. કોને પૂછ્યું છે? ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया। ઈ નહીં દેવે. હા, આ બાજુ બીજી ચકડોળ છે હો. નાનો એવો મેરો છે, બહુ મોટો નથી. અને ચકડોળ હાલે જો યશ ને કિશન બી બેહી ગયા છે ચકડોળમાં. 1 hour later. હાલો આવી ગયા રસ પીવા. તો ગરમી થઈ છે, તડકો વધારે લાગ્યો છે, અને રસ પીવા ઉતારીએ હી. આખો મેરો રખડી હવે નીકળી જવાનું ઘરે. નહીં તરત જ હાથ થઈ જવાનું. બહુ ગરમી થાય નથી. છોકરા મેળો થઈ જાય. હા, હજુ ગુલ્ફી ખાય છે અને રસ પીવે, બે ચાલુ છે હારે. તડકો છે ફૂલ, એટલે હવે હાલતું થઈ જવાનું છે રસ પીવા. હાલો મેં ટીફન દે. હાલો તારે પીવાનું ચાલુ કર. હાલો. વાસણા દાદાનો મેળો કરીને અને એક બાબલું ને એવું લઈ લીધું છે. અને મેળો સારો હતો, બહુ મજા આવી. તલેજી રેકડા, તડકો બધું હતો, પણ તોય ઘડીક વાર રેકડા અને આરામ કર્યો. અને હવે ઘડી એક સાંજે બેઠા હતા લીમડાની, અને હવે જઈ. હાલો યસ હાલો. તડકો લાગ્યો ને બહુ જ. મૂકી દે બસ. લો હાલો બસ બસ. શરબત પાય છે. હાલો આપણે દાદા એથી નીકળી જઈએ છીએ. જો થઈ ગયા ઘર બાજુ હાલતા. તડકો વધારે છે, હજી ઘણા બાઈક પડ્યા છે ને ઘણા માણસો હોતા રોકણા છે. અમે દાદા એથી ઘરે પહોંચી ગયા હી અને 2 તરબૂચ લાયા હી. मैं नहीं मानता। તરબૂચ લાયા હી. તો જો અસલ હે, અત્યારે ફ્રીજમાં મૂકી દઈશું, પછી કાપશું. ઠંડા થઈ જાય ને પછી. અને હજી તો ગરમ હે, તડકાના લાયા હી ને એટલે તો થોડોક ફ્રીજમાં મૂકી દઈ, ઠંડા થાય પછી આપણે સાંજે કાપશું. અને અત્યારે આ વિડીયો પૂરો કરશું. અને મસ્ત મેરો હતો. તમને વિડીયો કેવો લાગ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દીજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફરી પાછા મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.